राजूभाई राठवा व्यवसाय नौकरी खंडार्थे हूँ बरोड़ा खाते रहूँ छूँ અને મારું મૂળ વતન અમદાવાદ છે। આજે આ ઉત્તરકા ગામની અંદર વસવાડી તાલુકામાં આવેલું ગામ કુદરતના અને પ્રકૃતિના પૂરી વસ્તુ તો ખૂબ સુંદર ગામ, આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ સુંદર। આ ગામની અંદર આજે 10મી ઓગસ્ટના રોજ જે પારંપરિક અમારો તહેવાર છે દિવાસાનો, એ દિવાસાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અહીંયા જે પણ બહેનો જે એક સરખા વસ્તુમાં દેખાય છે એ અમારી એક પારંપરિક વ્યવસ્થા છે અને એના માટે એ લોકો ગીત પણ એવું ગાય છે કે એટલે એક સાઈડ એટલે એક સરખો ડ્રેસ, એ એક સરખા ડ્રેસમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમારી ભાષાની અંદર જે અમારા પારંપરિક ગીતો છે એ ગીતોની રમઝટ અને સાથે સાથે જીવવાનો તાલ, એ તાલ સાથે આજનો દિવસ અમારો ખૂબ ધામધૂમથી આનંદ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે। અને હાલ હું પણ મારો સમાજ અહીંયા વસે છે, મારો સમાજ છે આખો, હું પણ આ સમાજમાંથી આવું છું એટલે સમાજ પ્રત્યેની લાગણી અને સમાજની સંસ્કૃતિ પ્રત્યે મને જે માન છે એ માનને કારણે હું આજે બરોડા રહેતો હોવા છતાં પણ અહીંયા દર વર્ષે અહીંયા હું એમની સાથે આનંદથી મોજ માણવા માટે આવું છું। તમારું નામ? મારું નામ રાજુભાઈ કેશિયાભાઈ રાઠવા। વસવાડી તાલુકાના કુકરદા ગામની અંદર જે દિવાસાનો તહેવાર છે એ ઐતિહાસિક તહેવાર છે। આ તહેવારનું મહત્ત્વ અમારા ભીલ સમાજની અંદર ખૂબ મોટું છે અને લોકો આ તહેવારની ઉજવણી માટે 2-3 મહિનાથી એની તૈયારી કરે, ડ્રેસની તૈયારી કરે, એના ઘરેણાં માટેની તૈયારી કરે અને લોકો ભાવથી આ તહેવારની ઉજવણી કરે અને લોકો ખુશીથી આજુબાજુ ગામડામાંથી બધા લોકો વધારે અને નાચગાન કરે। બીજું કે આ તહેવારની અંદર સતત 3 દિવસ સુધી આ તહેવાર ઉજવાય। પહેલા દિવસે આ ગામના લોકો રામદેવની પૂજા કરે, બીજા દિવસે પણ એ પૂજા અમારી આદિવાસી સંસ્કૃતિનો પ્રમાણ કરે અને ત્રીજા દિવસે એનો તહેવારની ઉજવણી કરે અને તહેવારના સાંજે બધા જ લોકો આજુબાજુથી બધા મહેમાન પધાર્યા હોય એ બધા તહેવારની મોજ માણી કરે, પછી નાચગાન કરે છે। આજે તમે દેખી રહ્યા છો કે આ તહેવાર એકદમ બિલકુલ પોતપોતાના વાજિંત્રો પ્રમાણે પોતપોતાના ડ્રેસની અંદર આ લોકો પોતાની ઉજવણી કરી રહ્યા છે। આ પરંપરા વર્ષો હજારો વર્ષથી ચાલતી આવેલી આ પરંપરા છે અને અમે લોકો આ સમાજની અંદર વચ્ચે થોડુંક એક ન્યુસન્સ એવું હતું કે નીચે આ બધું વચ્ચે આ તહેવારની અંદર સામેલ કર્યું હોય એને અમે લોકો ભીલ સમાજના લોકો બધા ભેગા થઈને એને નાબૂદ કર્યું અને નિયમો બનાવ્યા કે આદિવાસી સંસ્કૃતિની અંદર જે તહેવાર ચાલે છે એ રીતિરિવાજ પ્રમાણે થવા જોઈએ। આજના આધુનિક જમાનાની અંદર જે ડીજે અને બેન્ડ જે છે એનો પ્રતિબંધ થવો જોઈએ અને આજે એને અમલ કરીને બધા લોકો આજે તમે જોઈ રહ્યા છો કે એ પ્રમાણે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દિવાસાની ઉજવણી કરી રહ્યા છે। તમારું નામ? ભાષા આ જે ભાષા છે એની અલગ જ ભાષા છે, એ ભાષા પ્રમાણે આ જે ભીલી ભાષા છે એ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ આ દરેક જગ્યા પર અમારી એક જ ભાષા છે, લય અલગ અલગ છે અને અમારો જે આખો જે વિંધ્યાચલ, સાતપુરા જે આદિવાસી જે પટ્ટો છે એની અંદર જે ભીલ સમાજના લોકો વસે છે એ બધાની ભાષા અલગ છે અને ભીલી ભાષા છે અને અમારી જે સંસ્કૃતિ છે એ હજારો વર્ષ જૂની ભાષાની સંસ્કૃતિ છે એને આજે પણ જાળવી રાખી છે। કઈ રીતે મહિલાઓનું આયોજન કરે? એની અંદર ગામના લોકો બધા નક્કી કરે કે આપણે આ વર્ષે કયા કલરનો ડ્રેસ પહેરવો છે એ પ્રમાણે બધા લોકો અંદર ફળિયા વ્હાઈટ એ લોકો નક્કી કરે છે, એ પ્રમાણે ડ્રેસની એ લોકો પસંદગી કરે। નામ બોલ દો તમે। દિનેશભાઈ ભીલ, રાષ્ટ્રીય ચેમ્પિયન તીરંદાજી।